હલો હાય નમસ્તે. તો આજે આપણે બનાવશું સરગવાની સિંગનું લોટિયું શાક. તો તેની માટે અહીંયા સરગવાની સિંગની છાલ ઉતારી લેશું પ્રોપરલી, પછી એને ગરમ પાણીમાં નાખી મીઠું અને હળદર નાખીને એને 5 મિનિટ માટે બાફી લેશું. 5 મિનિટમાં તે સારી રીતે બફાઈ જશે, જે તમે વિડીયોમાં આવી રીતે જોવો છો. પછી એનું પાણી કાઢી નાખવાનું છે. પછી અહીંયા આપણે છાશ લેશું, ઘટ્ટ છાશ છે. તેમાં આપણે 4 થી 5 ચમચી ચણાનો લોટ લેશું અને તેમાં મીઠું અને હળદર નાખશું અને પાણી નાખશું, કારણ કે અહીંયા છાશ મારી ખાટી છે, અને તેને પ્રોપરલી આપણે હલાવશું. તો આવી રીતે બેટર તૈયાર થઈ જશે. પછી અહીંયા આપણે એક પેનમાં તેલ મૂકીશું, તેમાં જીરું, હિંગ અને તેમાં આપણે બાફેલી સરગવાની સિંગ છે તે આપણે નાખી દઈશું અંદર અને સાતળશું 2 મિનિટ. પછી તેમાં હળદર, ધાણા જીરું અને મરચું પાવડર અને મીઠું અને ગરમ મસાલો નાખીને 5 મિનિટ માટે સાતળશું બરાબર. પછી આપણે જે બનાવેલું છાશનું ખીરું છે તે આપણે એમાં નાખી દઈશું. પછી એને ઢાંકીને 2 મિનિટ થવા દઈશું. તો આપણું ખીરું થોડું ઘટ્ટ થઈ જશે, જે તમે આવી રીતે વિડીયોમાં જોવો છો. હવે તેમાં આપણે થોડોક અમથો ગોળ નાખશું છાશની ખટાશને બેલેન્સ કરવા માટે. પછી આપણે એને હલાવશું આવી રીતે. પછી તેમાં કોથમીર ઉમેરશું અને મસ્ત એવું સરગવાની સિંગનું લોટિયું શાક, એટલું સુપર રોટલી સાથે તે બહુ સરસ લાગે છે.